ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तंहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ओम शांति शांति शांतिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ओम तपः प्रभावाद्देव प्रसादाच्च ब्रह्मश्वेताश्वतरोध विद्वान् अत्याश्रमिभ्यः परमं पवित्रं प्रोवाच सम्यग् ऋषिसङ्गजुष्टं यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः। श्वेताश्वतरते स्वस्ति वेदशाखाप्रवर्तिने ब्रह्मज्ञानं स्वशाखोत्थं भिक्षां यच्छाद्यनो मुने। श्वेताश्वतर उपनिषद एक ज्ञान स्वरूप विज्ञान स्वरूप परमात्मा संपूर्ण दृश्य नाम रूपात्मक दृश्य प्रपंच रूपे આપણને ઉપલબ્ધ થઈ રહ્યા છે। એટલે એક પરમાત્મા જ આ આખું જગત છે, જે કંઈ છે બધું આ પરમાત્મા જ છે, આવું આપણે વ્યવહારમાં સ્વીકારવું હોય તો ઊંધું સદૈવ સૌમ્યદમગ્ર આસીત એવું કહેવામાં આવે જ્યારે આ જગતની ઉત્પત્તિ પહેલાં કેવળ પરમાત્મા હતા એવી રીતનું વાક્ય ભાષાંતર નથી થતું। આ જગત એટલે વાક્યનો કર્તા છે આ જગત, આપણને જે અત્યારે નામ રૂપાત્મક અને વૈવિધ્યપૂર્ણ જગત જણાઈ રહ્યું છે એ વાક્યનો કર્તા છે। ઉદ્દેશ્ય સબ્જેક્ટ અને પ્રેડિકેટ જેને કહેવામાં આવે છે, ઉદ્દેશ્ય શું છે? આ જગત અત્યારે આપણને અનેક જીવો અને અનેક નામ રૂપાત્મક દૃશ્યો જણાઈ રહ્યા છે એ એની ઉત્પત્તિ પહેલાં કેવળ પરમાત્મા જ હતું। એટલે પ્રેડિકેટ શું છે? પરમાત્મા, અને સબ્જેક્ટ શું છે? આ જગત। એટલે અત્યારે આપણને જે અનુભવાઈ રહ્યું છે ને એને સૌથી પહેલાં મૂકવાનું, આ જગત પરમાત્મા છે, પરમાત્મા જ આ બધું જગત બની ગયો છે। ચાલો સાંભળવામાં સારું લાગે, પણ વૈચારિક દ્રષ્ટિએ દાર્શનિક દ્રષ્ટિએ આપણે એક થોટ પ્રોસેસ, એક વિચાર શું છે, વિચાર કરવાની પ્રક્રિયા, આ જગત જે મને અત્યારે જણાઈ રહ્યું છે અનેકતા વિવિધતા વિષમતા પૂર્ણ સંપૂર્ણ જગત અને જીવોની જે અનેકતા છે એ બધાનું મૂળ, એ બધાનું તત્વ, બધાનું સત્ય એક જ્ઞાન સ્વરૂપ પરમાત્મા જ છે। પરમાત્મા આ બધું બની ગયો છે એમ કરીને પરમાત્માને વાક્યનો કર્તા બનાવવાનો નથી। જે કંઈ છે પરમાત્મા છે, ચાલો એમાં તો વાક્યનો કર્તા જે કંઈ છે થાય, પરંતુ ગુજરાતીમાં સમજવાનું આપણે વાક્યનો કર્તા આ જગત છે। જે જગત આપણને ઉપલબ્ધ થઈ રહ્યું છે ઇટ ઇઝ નન અધર ધેન પરમાત્મા। જે ભિખારી રૂપે અભિનય આપણી સામે કરી રહ્યો છે એ ભિખારી નથી પણ અભિનેતા છે। આપણને દેખાય અભિનય છતાં પણ એ વેશને ધારણ કરનારો તો એક સરળ વ્યક્તિ છે। એ સરળ વ્યક્તિ જ અભિનય કરી રહ્યો છે। એટલે અભિનયમાંથી આપણે એ સરળતા તરફ જવાનું છે। તો એક નાના આપણો રોજબરોજનો કોઈ હીરો અભિનેતા વગેરે હોય એ આટલા રોલ ભજવી શકતો હોય તો આ તો સર્વજ્ઞ સર્વશક્તિમાન પરમાત્મા છે, અભિનય સમ્રાટ। જામનગરના જે સ્વામીજી છે એ એક રસાત્માનંદજી કવિ છે, એટલે એ પણ ભગવાનને શું કહે છે? અભિનય સમ્રાટ કહે છે। આવો ઓળખીએ અભિનય સમ્રાટને।
તો અભિનય સમ્રાટ શબ્દ વાપરે છે. એના જેવો અભિનય કોઈ ના કરી શકે. આપણને ખબર જ ના પડે ને કે આવો અભિનય કરનારો ખરેખર માતા રૂપે, પિતા રૂપે, શિક્ષક રૂપે, જડ ચેતન બધા રૂપે એને અભિનય આવડે છે. અને એવો ઠોસ અભિનય કરે છે કે આપણને આમ કલ્પના પણ આવતી નથી કે આ બધા દ્વારા અભિનય કરનારો તો કોઈક એક જ છે. એક જ અનંત વેશ ધારણ કરીને આપણી સમક્ષ અભિનય કરી રહ્યો છે. અભિનય સમ્રાટ રૂપે આપણે એને ઓળખીએ. એટલે જે આપણા માટે જગત રૂપે, જીવો રૂપે ઉપલબ્ધ થઈ રહ્યો છે એક વિજ્ઞાન સ્વરૂપ અભિનય સમ્રાટ પરમાત્મા જ છે. એટલે વેશ અને વેશના અભિનયમાંથી વેશધારી તરફ જવા માટેની આ વિચારણા છે. એટલે એક વિજ્ઞાન સ્વરૂપ પરમાત્મા જ આવી રીતે જુદા જુદા વેશ ધારણ કરે છે, પોતાના પર વેશનો અધ્યારોપ કરે છે. એટલે જે કંઈ પણ આપણે પણ જે કંઈ વ્યવહાર કરતા હોઈએ એ પણ આપણે વેશ ધારણ કરેલો છે, આપણા પર વેશનો અધ્યારોપ કરેલો છે એવું જ સમજવાનું છે. એટલે હા એ જ હા બધું જ બની જાય છે. વિશ્વરૂપ દર્શન ભાગવતમાં પણ ઘણી બધી વાર યશોદા માને તો બતાવ્યું જ માટી ખાધી ત્યારે, અને આ બ્રહ્માજીની જે હરણ લીલા હતી એ વખતે પણ ભગવાને વિશ્વરૂપ બતાવ્યું. અને એ બતાવવાનો ઉદ્દેશ્ય એ જ છે કે સમગ્ર વિશ્વરૂપે હું વિલસી રહ્યો છું. એટલે અમને લોકોને જે દેખાય છે આ એક જન્મેલું, વ્રજમાં જન્મેલું એક શરીર હું નથી, પરંતુ સમગ્ર જગતને જન્માવનારો છું. એટલે વિશ્વરૂપ દર્શન બતાવવાનું પ્રયોજન એટલું જ છે કે આ સમગ્ર જગત એ પરમાત્માનું જ રૂપ છે. જો જગત મિથ્યા છે વગેરે કહીએ ને એટલે આપણને કદાચ આમ સમજવાનું શું, ઘડો મિથ્યા છે એટલે પાણી એમાં ભરીએ છીએ, પાણી પીએ છીએ. આ ઉનાળામાં ઘડામાં આપણે પાણી ભરીએ તો કેટલું સુંદર ઠંડક વગેરે લાગે છે ઘડાનું પાણી પીએ ત્યારે. એટલે ઘડો મિથ્યા છે એટલે સારું પાણીને કંઈ ભરવાનું નહીં એમાં. જો જ્યારે જ્યારે મિથ્યા શબ્દ વપરાય ત્યારે એ સમજવાનું વ્યાવહારિક ઉપયોગિતા જે છે ને એ મિથ્યાની જ હોય. મિથ્યાની હોય એટલે શું, ઘટ એ નામ અને ઘટ એ આકારની, નામ આકારના સ્તરે જ બધા વ્યવહાર, પ્રયોજન, ઉપયોગિતા છે. તો સમજવાનું શું છે, જ્યારે મિથ્યા શબ્દ વપરાય ને ત્યારે સમજવાનું એટલું કે આપણે લાગણીપૂર્વક એની સાથે જોડાવાનું નથી. મારો ઘડો, તો મારો ઘડો એ શું થયું, આપણે લાગણીપૂર્વક એની સાથે જોડાયા. હકીકતમાં તો એક માટી જ બધા ઘડા, બધા ઈંટ, બધા આ ઘડામાં વધારે પાણી ઠંડુ થાય છે, આ ઘડામાં ઓછું પાણી ઠંડુ થાય છે, પાણી ઓછું ઠંડુ થાય છે વગેરે. એમ કરીને આપણે નામ રૂપને એકબીજાથી જુદા કરી લઈએ છીએ. એટલે કે નામ રૂપમાં રહેલા તત્વને એકબીજાથી જુદું કરી નાખીએ છીએ. તત્વ એક જ છે. મિથ્યા શબ્દથી એટલું જ સમજવાનું છે, ઘડા સાથે, નામ રૂપ સાથે આપણી લાગણીઓ જોડવાની નથી. બીજું મિથ્યા શબ્દ વાપરવાનું કોઈ પ્રયોજન નથી. મિથ્યા શબ્દ વાપરીએ ત્યારે પ્રયોજન એકમાત્ર જ છે કે એની સાથે આપણી લાગણીઓ જોડાવાની નથી. એટલે લાગણીના સ્તરે વ્યવહાર કરવાનો નથી જગત સાથે, નામરૂપ સાથે, દૃશ્ય સાથે, અનાત્મ ઉપાધિ સાથે. લાગણીના સ્તરે વ્યવહાર નથી કરવાનો. લાગણીના સ્તરે વ્યવહાર નથી કરવાનો એટલે આપણને જે પ્રેમ, જે સલામતી, જે હૂંફ, જે આશરો, જે આશ્રય, જે વિશ્વાસ આપણને આ જગત પાસેથી, અનાત્મ ઉપાધિ પાસેથી આપણે મેળવતા હોઈએ છીએ, એમાંથી આપણે પાછા ફરવાનું છે, સંકેલી લેવાની છે આપણી એ બધી લાગણીઓને. જગતમાંથી લાગણીઓને સંકેલવા માટે જગતને મિથ્યા કીધેલું છે. તો લાગણીઓ ક્યાં જોડાવાની, આપણને પ્રેમ, હૂંફ, સલામતી જોઈતી હોય તો એના માટે પરમાત્માનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. અને આત્મતત્વ, જે આત્મતત્વ સર્વમાં વિલસી રહ્યું છે એની સાથે આપણે આપણી લાગણીઓ જોડવાની છે. એટલે એક જ પરમાત્મા સંપૂર્ણ નામ રૂપાત્મક દૃશ્ય રૂપે વિલસી રહ્યો છે એવું જે કીધું છે એ પ્રમાણે આપણે સમજવાનું છે.
હા હાજી. આપણે જ્યાં લાગણીની વાત કરીએ છીએ એમાં આપણા સુધા સ્વામીજીએ જે ઇમોશનલ મેચ્યોરિટીની જે વાત કરી એ જ કહેવાય કે ઇમોશનલ મેચ્યોરિટી જ કહેવાય કે? હા, ઇમોશનલ મેચ્યોરિટી પરિપક્વતા, લાગણીના સ્તરની પરિપક્વતા એટલે શું? સલામતી માટે આત્મસ્વીકાર. જો લાગણી શેના માટે જોઈએ છે બીજા પાસેથી? મારી કોઈક નોંધ લે, મને કોઈક પોતાનો ગણે, મને કોઈક વહાલ કરે, પ્રેમ કરે, અથવા તો આપણને સલામતી, આપણી ઓળખ વગેરે. તો ઇમોશનલ મેચ્યોરિટી એટલે લાગણીના સ્તરની પરિપક્વતા. એટલે આપણી બધી લાગણીઓ જે છે એ પરમાત્મા થકી, આપણા ઈષ્ટ દેવતા થકી, કે જે પ્રત્યેગાત્મા છે, જે સર્વનો અંતરાત્મા છે, એના થકી સંતોષાય. આત્મસ્વીકાર આપણને ઉપાધિ આપે છે કે ચૈતન્ય આપે છે, એ આપણે સમજતા જઈએ. આત્મસ્વીકાર એટલે પોતાના વિશેના ખ્યાલો. આપણે શબ્દ આગળ આવ્યો, આત્મવિનિશ્ચય કેવો છે આપણો. હું મારા વિશેનો જે નિશ્ચય છે ને, એ બહુ જ મહત્ત્વનો છે. એટલે વેદાંત શ્રવણ શેના માટે કરું છું? મારા વિશેનો ખ્યાલ, મારા વિશેનો નિશ્ચય બદલવા માટે કરું છું. મોક્ષ મેળવવા માટે, જ્ઞાન મેળવવા માટે, અવિદ્યાથી છૂટવા માટે. બધું એક વાક્યો છે. આપણે મુખ્યત્વે વેદાંત શ્રવણથી હું વિશેનો ખ્યાલ, આત્મવિનિશ્ચય, એ શબ્દ અહીંયા ભાષ્યમાં આવ્યો, આત્મવિનિશ્ચય બદલવાનો છે. એટલે એ બદલાય ને, એને ઇમોશનલ મેચ્યોરિટી કીધી છે. કે હું અનેકમાંનો એક, બીજાથી જુદો એવો બિચારો બાપડો એક દીનહીન નથી, કે મારી બહુ મર્યાદિત શક્તિઓ છે, મર્યાદિત જ્ઞાન છે વગેરે. કોણે કીધું તે? એટલે આપણે હંમેશા એવું કે એ મર્યાદિત હુંને કોઈએ અનુભવ્યો પણ નથી, કોઈએ જોયો પણ નથી. મર્યાદાઓ બધી ઉપાધિના સ્તરે છે, માટે જ લાગણીની જરૂરિયાતો છે. તો આપણે આપણા વિશેનો જે નિશ્ચય ધીમે ધીમે બદલતા જઈએ, એમ આ લાગણીઓની જરૂરિયાતથી મુક્ત થતા જઈએ. એને સંન્યાસ અથવા તો જ્ઞાન અથવા તો આ ઇમોશનલ મેચ્યોરિટી વગેરે કીધેલી છે. આત્મવિનિશ્ચય આપણો જ્ઞાનથી બદલાય ને, વેદાંત શ્રવણથી બદલાય, તો આપણને કોઈ લાગણીની, સલામતીની, પ્રેમની, હૂંફની વગેરે જરૂર ન પડે. એટલે લાગણીના સ્તરથી ઉપર ઉઠી જઈએ આપણે. લાગણી સંતોષાવાની જરૂરિયાત ન રહે. લાગણી સંતોષાવાની જરૂરિયાત એકમાત્ર આ ઉપાધિને જ છે. ઉપાધિ જ માગણ છે, અહંકાર જ માગણ છે. માગણ વૃત્તિમાંથી મુક્ત થતા જઈએ. ઇમોશનલ મેચ્યોરિટી એવું કીધેલું છે. તો જ્ઞાનમ એકમ નિજ કર્મ ભેદ વિભિન્નમ ચિત્તૈહિ. તો પોતાના કર્મો એટલે કે કર્મ પ્રમાણે મનની વાસનાઓ વગેરે જે છે એના થકી જ નિજ બહુધા અભ્યુપેતમ, એક વિજ્ઞાન જ પોતાના કર્મ કે વાસનાઓ ચિત્તવૃત્તિ પ્રમાણે બહુધા અભ્યુપેતમ, અનેક રીતે, અનેક પ્રકારે ઉપલબ્ધ થઈ રહ્યું છે, જણાઈ રહ્યું છે. જ્ઞાનમ વિશુદ્ધમ વિમલમ વિશોકમ. તો જ્ઞાન તો શુદ્ધ છે, નિર્મળ છે, વિશોક છે, શોક વગરનું છે. અશેષ લોભાદિ નિરસ્ત સંગમ. તો અશેષ એટલે સંપૂર્ણ લોભ વગેરે જે કંઈ પણ વૃત્તિઓ છે એ બધાથી નિરસ્ત, એનો કોઈ સંગ આ જ્ઞાનને થતો નથી. તો પ્રકાશ જે છે એને કોઈ પ્રકારનો સંગ થતો નથી, કોઈ રંગ વગેરેનો. એકમ સદૈકમ પરમઃ પરેશ સ વાસુદેવ ન યત અન્યદસ્તિ. જે કંઈ છે એ એક વાસુદેવ જ છે, પરમ છે, પરેશ છે, એનાથી અન્ય બીજું કંઈ નથી. સદભાવ એવમ. તો એક સદભાવ જ છે, જ્ઞાન વિશુદ્ધ જ્ઞાન જ છે. ભવતઃ એવમ ભવતઃ મયા ઉક્તઃ. ભવતઃ તારા માટે મૂળ સંવાદ થઈ રહ્યો છે. ઋષિ પરાશર મૈત્રેય ઋષિને ઉપદેશ આપી રહ્યા છે કે ભવતઃ તમારા માટે, તાદર્થે ષષ્ઠી વિભક્તિ, તમારા માટે મારા વડે એ સત્ભાવનો ઉપદેશ અપાયો છે. મયા ઉક્તઃ જ્ઞાનમ તથા સત્યમ. તથા જ્ઞાનમ સત્યમ, એક વિશુદ્ધ વિજ્ઞાન જ સત્ય છે. અન્યત અસત્યમ, એ વિશુદ્ધ વિજ્ઞાન સિવાયનું જે કંઈ પણ જે બધું અસત્ય છે, મિથ્યા છે, એતત્તુ યત સંવ્યવહારભૂતમ. બાકીનું બધું અન્યત અસત્ય જે હતું એ તો વ્યવહાર પૂરતું જ છે,
તત્રાપી ચ ઉક્તમ ભુવનાશ્રિતમ તે ભુવન આશ્રિતમ જગતમાં જે કંઈ પણ જણાય છે એ સમવ્યવહાર પૂરતું જ છે. બીજો કોઈ વધારે વ્યવહારથી વધીને આ શું હતું? સમવ્યવહાર ભૂતમ અસત્યમ મિથ્યાનો નામરૂપોનો દૃશ્યોનો અનાત્મ ઉપાધિઓનો વ્યવહારથી વધીને બીજો કોઈ જ પ્રયોજન નથી. શેના માટે પરમાત્માએ આ નામરૂપ અનેક બધા વેશનું સર્જન કર્યું છે? જો અનેક રૂપે જે વેશ ધારણ કરીને વ્યવહાર કરી રહ્યો છે, ઇટ ઇઝ નન અધર દેન વન પરમાત્મા, એવું સમજવા માટે. એટલે વેદાંતનો જે વિદ્યાર્થી હોય, જિજ્ઞાસુ, મુમુક્ષુ વગેરે હોય, એને જગતની અનેકતા, વિવિધતા, વિષમતા ને સાધન બનાવે છે. સામાન્ય રીતે જે અજ્ઞાની, અવિવેકી સંસારીને જે અનેકતા વિવિધતામાં ગૂંચવાઈ જાય છે, એમાં મોહગ્રસ્ત થઈ જાય છે કે આ સાચું, આ સાચું, આ સાચું વગેરે, એ જ અનેકતા, વિવિધતા, વિષમતાને વેદાંતનો જિજ્ઞાસુ સાધન બનાવે છે પરમાત્માના જ્ઞાન માટેનું, તીર બનાવે છે પરમાત્માનો લક્ષ્યભેદ કરવા માટેનું. એટલે અનેક બધી, જો પરમાત્મા હોય, કૃષ્ણ પરમાત્મા રાસલીલા કરતા હોય તો અનેક બધી કરોડોના કરોડો ગોપીઓ છે. તો કરોડો ગોપીઓ શેના માટે છે? બધી મનોવૃત્તિઓ છે. તો મનોવૃત્તિઓ હોય, અનેક બધી ગોપીઓ હોય, અનેક બધી મનોવૃત્તિઓ હોય, તેનો ઉપયોગ શું કરવાનો છે? પ્રતિબોધ વિદિતમ મતમ. પ્રત્યેક મનોવૃત્તિમાં ઉપલબ્ધ કોણ થઈ રહ્યું છે? એટલે મનોવૃત્તિ અને એ જેને વિષય કરે છે એને છોડો. મનોવૃત્તિઓ વડે જાણનારો કોણ છે? મનોવૃત્તિઓ વડે જે જણાય છે એમાં અજ્ઞાની અને અવિવેકી મોહિત થઈ જાય છે. પરંતુ એ જ મનોવૃત્તિઓને વેદાંતનો જિજ્ઞાસુ સાધન બનાવે છે. શેના માટે? ઊંધો થાય છે. પ્રત્યેક શું છે? આવૃત્ત ચક્ષુ. એટલે એ અંતર્મુખ બનીને મનોવૃત્તિઓ, અનેક બધી વિવિધ મનોવૃત્તિઓ વડે ઉપલબ્ધ કોણ થઈ રહ્યું છે? જાણી કોણ રહ્યું છે? સાંભળી કોણ રહ્યું છે? જોઈ કોણ રહ્યું છે? આપણને સામાન્ય રીતે કેવું લાગે? અનેક જીવોનો વ્યવહાર જણાય છે. હું બોલું છું, તમે સાંભળો છો, તમે જુઓ છો. આટલા બધા જીવો બોલે છે, સાંભળે છે, એકબીજા સાથે વ્યવહાર કરે છે. માન, અપમાન, લાગણી, સ્તુતિ, નિંદા બધું થઈ રહ્યું છે. તો વેદાંતનો જિજ્ઞાસુ શું જુએ છે? બધી ઉપાધિઓમાં જુદો જુદો વ્યવહાર, માન, અપમાન, સ્તુતિ, નિંદા કરી કોણ રહ્યું છે? જોઈ કોણ રહ્યો છે? સાંભળી કોણ રહ્યું છે? વગેરે. મનોવૃત્તિઓ વડે જગત તરફ, આને શું કહેવાય છે? ચિન્મુદ્રા હતી ને. એટલે આ મન છે, એ મનને, અને આ ત્રણ છે ઇન્દ્રિયો છે. તો મનને ઇન્દ્રિયોના વિષયો સાથે સામાન્ય રીતે જોડાયેલું હોય, પરંતુ એ મનને ઇન્દ્રિયોના વિષયથી છૂટું પાડીએ એ કર્મયોગ, અને એને આ પરમાત્મા છે, આધાર છે, એને આવી રીતે પરમાત્મા સાથે જોડી એને સંહરણ કહેવામાં આવે. ઇન્દ્રિયોના વિષયો મનને હરી લે તો એને હરણ કહેવાય છે. યદા સંહરતે ચાયમ કૂર્મોંગાનીવ સર્વશઃ. તો હરણ, ઇન્દ્રિયો વિષયોની આસક્તિ વડે મનને હરી લે એને હરણ કહેવાય. પરંતુ એ જ મનને આપણે પરમાત્મા સાથે જોડીએ, ઇન્દ્રિયોના વિષયો, મનોવૃત્તિઓનો સ્વામી કોણ છે? મનોવૃત્તિઓને કોણ સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે? તો એને સંહરણ કહેવામાં આવે છે. હરણ અને સંહરણ. તો આ પ્રમાણે આપણે મનોવૃત્તિઓને સાધન બનાવીને, જે અજ્ઞાની માટે મનોવૃત્તિઓ શોકનું કે સુખનું સાધન બને છે, એ જ મનોવૃત્તિઓને સાધન બનાવીને વેદાંતનો વિદ્યાર્થી પરમાત્માને જાણવાનો પ્રયત્ન કરે છે. એટલે કે મનોવૃત્તિઓ વડે જે જણાય એ તો વ્યવહારના સ્તરે તાત્કાલિક કે કામ ચલાઉ વસ્તુ છે. મુખ્ય તો મનોવૃત્તિઓ વડે જે પ્રગટ થઈ રહ્યો છે ને, એનામાં મારે ફોકસ કરવાનું છે, એની સાથે જોડાવાનું છે, તાદાત્મ્ય કરવાનું છે વગેરે. એટલે આ પ્રમાણે છે. એટલે એક વાસુદેવ સિવાય બીજું કશું જ સત્ય નથી. જગત મિથ્યા છે આવું કહીએ ત્યારે શું છે?
જગત જે છે નામરૂપ પરમાત્મામાં મિથ્યા છે. પરમાત્મામાં નામરૂપની કોઈ સત્તા નથી. જો જગત મિથ્યા છે એટલે આમ સાવ કાલથી પાણી નહીં પીવાનું ને ખાવાનું પીવાનું નહીં વગેરે એવું લાગે જાણે કે આપણને આખું જગત મિથ્યા છે, લાડુ ખાઈશ ને તોય ભૂખ નહીં સંતોષાય, એટલે એવું નહીં. નામ રૂપ જે છે ને એ પરમાત્મામાં મિથ્યા છે. સાપ મિથ્યા છે એટલે શું? સાપ દોરીમાં મિથ્યા છે. એટલે એનું જે વ્યવહારિક કાર્ય જન્મે છે એ ન જન્મવાની સ્વતંત્રતા ક્યારે મળે આપણને? દોરીને જાણી લઈએ ને તો. એટલે વ્યવહારિક જગત જે અને અનેક બધા જીવો સાથેનો વ્યવહાર આપણને પ્રભાવિત કરે છે, એ પ્રભાવિત ન કરવાની સ્વતંત્રતા ક્યારે મળે? એના અધિષ્ઠાનને જાણી લઈએ તો. એટલે વેદાંતિ માટે સૌથી અગત્યનું શું છે? અધિષ્ઠાનની પ્રમા. તત્વમસી, મહાવાક્ય વગેરે વેદાંત શાસ્ત્ર વડે આપણે અધિષ્ઠાનની પ્રમા બહુ જ અગત્યની છે. એટલે અધિષ્ઠાનની પ્રમા હોય, પ્રમા એટલે અબાધિત જ્ઞાન, તો અધિષ્ઠાનની પ્રમા કે અબાધિત જ્ઞાન હોય તો અધ્યસ્ત સાથે વ્યવહાર સંવાદિત થઈ જાય. અધ્યસ્ત નામ રૂપ ઉપાધિ વગેરે સાથેનો વ્યવહાર સંવાદિત થઈ જાય. એક અદ્વિતીય આત્મદર્શન, બધી ઉપાધિઓમાં બોલી રહેલું, સાંભળી રહેલું ચૈતન્ય એક જ છે. આત્મવત સર્વત્ર એ સમજી શકે છે. બધા જ વેશધારી, બધા જ વેશમાં વેશધારી એક ચૈતન્ય રૂપે જ એને લાગણીઓ જન્મે છે. પછી એની લાગણીઓ સુધરી જાય છે. એટલે સ્વરૂપ ઉડિયા બાબાજીને બધાએ કીધું હતું, શું છે તમારું સ્વરૂપ, શું છે, તમે નિર્દય છો કે દયાળુ છો? એવું કોકે પૂછ્યું હતું. તો જે મહાત્મા, સાધુ, સંત વગેરે હોય એનું સ્વરૂપ અસંગ હોય. એટલે સ્વરૂપ તો નિર્દય, નિષ્ઠુર હોય, એટલે કે એને કંઈ જ લાગણીઓ સ્પર્શે નહીં. અને સ્વભાવ છે ને માખણ કરતાંય કોમળ હોય. સ્વરૂપ અસંગ છે, નિર્દય, નિષ્ઠુર વગેરે જે કહેવું હોય. સ્વરૂપ પરમાત્માનું, આપણું સર્વનું, મહાત્મા વગેરેનું અસંગ છે અને નિર્દય છે. અને સ્વભાવ, જ્યારે સ્વભાવ એટલે શું? વ્યાવહારિક સ્તરે સ્વરૂપની અભિવ્યક્તિ. તો સ્વભાવ છે ને અત્યંત કરુણામય, માખણ જેવું સુકોમળ હોય એમનું હૃદય. એટલે એટલી બધી લાગણીપૂર્ણ વ્યવહાર થાય, આત્મવત, બધો વ્યવહાર આત્મવત થતો હોય છે. તો આ પ્રમાણે એટલે શરીરમાં, જગતમાં બધી જ વસ્તુઓ પ્રતિક્ષણ બદલાનારી છે. અને માટે જે બદલાનારી વસ્તુઓ હોય ને એમાં એનાથી લાગણી સંતોષાવાની જરૂરિયાતથી આપણે મુક્ત થવું જોઈએ. એટલે એ રીતે સદભાવ, સદભાવનું નિરૂપણ થયું ને જે, એ આપણે સદભાવ શબ્દ આપ્યો છે આમાં. ના સતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સતઃ. સદભાવ, પરમાર્થ સત્ય તો સદભાવ જ છે. એક કેમ ગયું? તો ના સતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સતઃ જે કીધેલું છે એમાં અસતઃ ભાવ ન વિદ્યતે. તો ભાવ શબ્દનો અર્થ ઇન્ટ્રિન્સિક કે નેચરલ એક્ઝિસ્ટન્સ, સ્વાભાવિક ધર્મ, એ ભાવ શબ્દનો અર્થ છે. એટલે અસતનો, અહીંયા અસત શબ્દ ભગવદ્ ગીતાના 2જા અધ્યાયમાં મિથ્યા માટે વપરાયેલો છે. મિથ્યાનો ભાવ ન હોય એટલે મિથ્યાનું સાચું સ્વતંત્ર અસ્તિત્વ ન હોય. એટલે અનાત્માનું, ઉપાધિનું, જગતનું, નામરૂપનું, મિથ્યાનું સ્વયં કે સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. ઉછીનું, કૃત્રિમ, ઉછીનું અસ્તિત્વ લીધેલું હોય છે. કૃત્રિમ અસ્તિત્વ છે. નેચરલ કે ઇન્ટ્રિન્સિક અસ્તિત્વ મિથ્યાનું હોતું નથી. અને સતઃ અભાવ ન વિદ્યતે, એટલે સત્યનો અભાવ ન થાય. અનસ્તિત્વ, અભાવનો અર્થ અહીંયા આગંતુક અસ્તિત્વ એવું સમજવાનું છે. ઉછીનું એટલે સત્યનું તો છે ને પોતાનું અસ્તિત્વ હોય છે સ્વતંત્ર. અભાવ એટલે બોરોડ કે આર્ટિફિશિયલ એક્ઝિસ્ટન્સ નથી હોતું. આગંતુક ધર્મને અભાવ કીધેલો છે. એટલે આત્માનું, સત્યનું સ્વયં સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. બરાબર. એટલે ઉભયોહો તત્વદર્શીઓએ સત્ય અને મિથ્યાનો નિશ્ચય આ પ્રમાણે કરેલો છે. મિથ્યા એટલે ફ્રેજાઇલ, એમના માટે કોઈ ફરિયાદ નથી. સત્ય આત્મા અવિનાશી, સર્વવ્યાપક અને નિત્ય હોય છે. શું છે શ્લોક આખો? 16મો શ્લોક છે મારા ખ્યાલથી. ના સતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સતઃ, અનયોહો ઉભયોહો
તત્વદર્શિભિઃ અંતઃ દૃષ્ટઃ. અંતઃ એટલે સત્ય અને મિથ્યાનો અંત જોઈ લીધો છે બધા મહાત્માઓએ, એટલે નાશ જોઈ લીધેલો છે એમ. તો આપણને ખબર હોવી જોઈએ. વેદાંત એટલે શું? મારો જ અવાજ કેમ? વેદાંત વેદનો અંત એટલે વેદાંત, બરોબર? એટલે વેદનો નાશ એટલે વેદાંત એમ. આશારામભાઈ એવો અર્થ નથી થતો વેદાંતનો. હા બોલો ફરીથી. તાત્પર્ય નિશ્ચય. નિશ્ચય અંત એટલે નિશ્ચય. ઉભયોહો અનયોહો સત્યમિથ્યાયોહો મિથ્યયોહો અંતઃ નિશ્ચયઃ દૃષ્ટઃ તત્વદર્શિભિઃ. તો તત્વદર્શી મહાત્માઓએ વેદાંત એટલે શું? વેદનો નિશ્ચય. તાત્પર્ય વેદ આપણને શું કહેવા માગે છે, પહોંચાડવા માગે છે, કયો અર્થ, એને વેદાંત કહેવાય. તો વેદ અંત એટલે નિશ્ચય. તો બધા શું છે? વિદ્યતે ઉભયોરપી દૃષ્ટોંતઃ ત્વનયોસ તત્વદર્શિભિઃ. તો એ પ્રમાણે તત્વદર્શીઓએ સત્યનો અને મિથ્યાનો આ પ્રકારે નિશ્ચય કરેલો છે. સત્યનો અને મિથ્યાનો તત્વદર્શી મહાત્માઓએ આ પ્રકારે નિશ્ચય કરેલો છે. કયા પ્રકારે? ના સતો વિદ્યતે ભાવઃ ના ભાવો વિદ્યતે સતઃ. એટલે સત્યનો કોઈ દિવસ ભાવ ના થાય, અસત્ય અભાવ ના થાય, અને મિથ્યાનો કોઈ દિવસ ભાવ ના થાય. એવું બધું ગુજરાતી ભાષાંતર નથી થતું. સત્યનો અભાવ ન થાય એટલે જે સત હોય એનો અભાવ. અભાવ એટલે આપણે આ પીડીએફ મોકલી દઈશ. અભાવનો અર્થ છે આગંતુક, કામ ચલાવવું, અથવા તો તાત્કાલિક, જેને ઉછીનું અસ્તિત્વ, કૃત્રિમ અસ્તિત્વ. હા અનુભાઈ, તમારે અનમ્યુટ કરો છો ને ત્યારે એકચ્યુઅલી મારો જ અવાજ બધાને બીજી વાર સંભળાય છે. તમારો અવાજ તો સંભળાતો જ નથી. એટલે કદાચ બીજી મીટિંગમાં થશે એવું સરખું સેટિંગ મારા ખ્યાલથી. એટલે આપણે અભાવનો અર્થ આગંતુક અસ્તિત્વ સતનું નથી, કૃત્રિમ અસ્તિત્વ સતનું નથી, ઉછીનું અસ્તિત્વ નથી. સત્યનું સ્વતંત્ર સ્વયં અસ્તિત્વ છે. અને જે મિથ્યા છે એનું મિથ્યાનો ભાવ નથી. મિથ્યા તો હોય જ નહીં, એવું નહીં. મિથ્યાનું સ્વતંત્ર સ્વયં અસ્તિત્વ નથી, એનું ઉછીનું કૃત્રિમ એક્સટ્રિન્સિક અસ્તિત્વ છે. તો એક સદભાવ એટલે કે પરમાર્થ નિરૂપણ થયું આ પ્રમાણે. પરાશર ઋષિએ મૈત્રેય ઋષિ માટે આ પ્રમાણે નિરૂપણ કર્યું. જીવ, જગત અને ઈશ્વર આ ત્રણેય વસ્તુ સોપાધિક રૂપો છે પરમાત્માના. જીવ, જગત અને ઈશ્વર આ ત્રણેય એક સચ્ચિદાનંદના સોપાધિક રૂપો જ છે. એટલે સોપાધિક રૂપો હોય ને એટલે એ અંતિમ સત્ય ન હોય. અંતિમ સત્ય એટલે પારમાર્થિક સત્ય ન હોય, વ્યાવહારિક જ હોય. આ જ વૈદિક સિદ્ધાંત છે, વેદાંત સિદ્ધાંત. અને આ પરંપરાથી આપણા સુધી પહોંચેલો છે. એટલે હવે આ પરાશર ઋષિ મૈત્રેય ઋષિનો સંવાદ પૂરો થાય છે. અને હવે વિષ્ણુ પુરાણ જ ચાલી રહ્યું છે અત્યારે. વિષ્ણુ પુરાણનું કોટેશન વગેરે બધું ચાલી રહ્યું છે. અને હવે તો આટલું વિષ્ણુ પુરાણ 2, 12, 41, 45. હવે જે આ છે ને 2, 13 એટલે કે બીજા જે વિષ્ણુ પુરાણમાં સ્કંદ હોય કે શું હોય, અધ્યાય હશે ના
વિષ્ણુ પુરાણમાં જે હશે આપણને ખબર નથી. તો 13મો જે છે અધ્યાય એના 70-71 આ બધા શ્લોકો વગેરે જે છે એ જડ ભરત રઘુગણ, એટલે વિષ્ણુ પુરાણમાં પણ જડ ભરત અને રઘુગણ વગેરેનો સંવાદ છે. તો આપણે જુઓ તમે ભાગવતનો 5મો સ્કંદ એનો 9મો અધ્યાય, એમાં જડ ભરતની કથા છે. અને પછી 10મા અધ્યાયથી જડ ભરત રઘુગણ સંવાદ, આખો સુંદર વેદાંતનો ઉપદેશ શરૂ થાય છે. લગભગ બધાને ખબર તો હશે આખ્યાયિકા, જડભરત આખ્યાન એટલે રાજા ભરતની વાત છે. રાજા ભરત જે છે અહીંયા ખાસ આપણે સમજવાનું છે, વેદ પૂર્વના ઉપદેશ પ્રમાણે રાજા ભરતે જીવન જીવ્યું. જો વેદ પૂર્વ અને વેદાંત, તો વેદ પૂર્વ જે છે ને એ આપણે જીવન વ્યવહાર કેવી રીતે સમૃદ્ધ અને પરમાત્માની આરાધના વગેરે બનાવી શકાય એનો ઉપદેશ આપેલો છે. એટલે વેદ પૂર્વ પ્રમાણે જીવન જીવ્યા છે. અને વેદાંત જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે એમણે કાજ વગેરે બધું છોડીને વનમાં એમણે પ્રવેશ કર્યો. વનમાં શેના માટે ગયા? તપ કરવા, સહન કરવા વગેરે એવું નહીં. વનમાં જે વેદાંત જ્ઞાન એમણે પ્રાપ્ત કરેલું હતું ને એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે વનમાં ગયા. તો બધા પહેલાંના રાજાઓ વૈદિક કાળમાં એવું હતું કે પોતાના પુત્રને આવી રીતે રાજકાજ વગેરે સોંપીને પોતે વનમાં એકાંત જીવન જીવે. તો એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો કે જે કર્મો, જો સર્વકર્મ સંન્યાસ લીધો, જાણે કે રાજા ભરતે સંન્યાસ લીધો એટલે શું? આપણે પણ સંન્યાસ લેવાનો જ છે. સંન્યાસી જ છીએ સ્વાભાવિક રીતે, કારણ કે આત્મા સંન્યાસી છે. એટલે આત્મા જેવો છે એવા આપણે બનીને રહેવાનું છે. એના માટે આ સંન્યાસ આ વગેરે જે છે એ સાધન બને છે. સંન્યાસથી જ સાધુતા પ્રાપ્ત થતી હોય છે. સાધુતા આપણા જીવનનું લક્ષ્ય છે. સાધુતાને જીવન મુક્તિ કહો, સ્થિત પ્રજ્ઞતા કહો, ગુણાતીતતા કહો, જે ભગવદ્ ગીતામાં બધા લક્ષણો છે, ભક્ત જ્ઞાની ભક્ત વગેરે કહો, આ બધી સાધુતા છે. એનું સાધન આ સંન્યાસ હોય છે. સંન્યાસ શેના માટે લેવામાં આવે છે? રાજા ભરતે શેના માટે લીધો? જે કર્મો કરવાથી જગતની સત્યતાની ભ્રાંતિ દ્રઢ થતી હોય એ કર્મો હવે મારે નથી કરવા. જો હું સંન્યાસ શેના માટે મેં લીધો, આપણે લેવો શેના માટે જોઈએ? સર્વકર્મ સંન્યાસ શબ્દ છે એક, પણ જે કર્મો કરવાથી જગતની સત્યતાની ભ્રાંતિ દ્રઢ થતી હોય ને એ કર્મો છોડી દેવાના, એવા કર્મો નહીં કરવાના. એટલે જગતની સત્યતાની ભ્રાંતિ ક્યારે દ્રઢ થાય? જ્યારે હું કંઈક કરું અને મને કંઈક કર્મફળ મળે. હું અહીં અગ્નિહોત્રાદી જે કંઈ પણ કર્મો કરું અને મને સ્વર્ગ મળે છે. તો આવા કર્મો જે છે, કર્મ અને કર્મફળનો સંબંધ ધીમે ધીમે દ્રઢ થતો જાય છે. સકામ કર્મો જ્યારે કરતા હોઈએ ને ત્યારે ખાસ હું ઈચ્છું, હું ધારું એ પ્રમાણે કરું છું અને મને ફળ મળે છે વગેરે, અથવા તો નથી મળતું માટે વધારે મહેનત કરું છું. એટલે જે કર્મો કરવાથી જગતની સત્યતાની ભ્રાંતિ દ્રઢ થાય એને છોડવા પડે. એટલે એને કર્મ સંન્યાસ કીધેલો છે. જે સંબંધોને સાચવવાથી જગતની સત્યતાની ભ્રાંતિ દ્રઢ થતી હોય એ સંબંધોને છોડવા પડે, એટલે એ સંન્યાસ કહેવાય. તો રાજા ભરતે આ પ્રમાણે સંન્યાસ વૃત્તિ ધારણ કરીને વનમાં એકાંતમાં રહેતા હતા. વેદાંત જ્ઞાનમાં એ જીવન પોતાનું વ્યતીત કરતા હતા. વેદાંત જ્ઞાનનું અનુસંધાન વગેરે કરતા હતા. એટલે સર્વકર્મ સંન્યાસ પૂર્વક વગેરે રાજા ભરત રહેતા હતા. એટલે જેને લીધે જગતને સત્ય માનવું પડે એવા સંકલ્પો છોડવા પડે, તો એને સર્વસંકલ્પ સંન્યાસી આ શબ્દ ક્યાંય ગીતામાં આવેલો છે? બીજી લીટી છે ને, પહેલી લીટી એનો અર્થ તો હમણાં યાદ આવી જાય. તમારે અચાનક પૂછો ને, પોતે તો બધું વાંચીને બેસે અને તૈયાર કરીને લખીને આવે, અને અમને પછી આમ આવે તો અચાનક આમ પૂછી લો, એવું થોડું ચાલતું હશે. આવી રીતે કંઈક કરીએ ને તો આમ હંમેશા યાદ રહી જાય. હા, એટલે મારું પ્રયોજન એટલું જ હોય છે, તમને ન આવડે એવું જાહેર કરવાનું હોતું જ નથી. એટલે આવું કંઈક રમત કરીને કરીએ ને તો આમ એ શ્લોક હંમેશા યાદ રહી જાય આપણને, બીજું કંઈ નથી હોતું પ્રયોજન.
યદા હિનેન્દ્રિયાર્થેષુ ન કર્મસ્વનુષજ્યતે સર્વસંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. યદા હિનેન્દ્રિયાર્થેષુ ન કર્મસુ અનુષજ્યતે. અનુષંગ કરતો નથી, આસક્તિપૂર્વક જોડાતો નથી ઇન્દ્રિયોના વિષયોમાં અને કર્મોમાં. જો કર્મોમાં આસક્તિપૂર્વક જોડાવું એટલે કર્તૃત્વનું અભિમાન કહેવાય. ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિપૂર્વક જોડાવું એટલે આ ઇન્દ્રિયોનો વિષય મને સુખ સલામતી વગેરે આપશે કે એનાથી હું જરાક મારામાં વૃદ્ધિ થશે વગેરે. તો જે આને સંકલ્પો કહેવાય. તો સર્વ સંકલ્પ સંન્યાસી એટલે જે સંકલ્પોને લીધે જગતની સત્યતાની ભ્રાંતિ દ્રઢ થાય અથવા તો જગતને સત્ય માનવું પડે એ બધા સંકલ્પો છોડ્યા. જો સંન્યાસ કયા સ્તરે હોય છે? સંકલ્પોના સ્તરે છે, કર્મોના સ્તરે છે, સંબંધોના સ્તરે પણ છે. એટલે જગતને સત્ય માનવું પડે અથવા તો જગતની સત્યતાની ભ્રાંતિ જે છે એ જાણે કે ચાલુ રહે, એને સમર્થન મળે એવું બધું છોડવું પડે, એને સંન્યાસ વગેરે કહેવામાં આવે છે. તો રાજા ભરતે આ બધું છોડ્યું અને પછી આવી રીતે જીવન જીવતા હતા એકાંતમાં વેદાંતના જ્ઞાન વગેરે પૂર્વક. એમાં વળી શું થયું, ઓલું હરણનું બચ્ચું વગેરે સિંહની ત્રાડ સાંભળી. લગભગ આ વિષ્ણુ પુરાણમાં, મહાભારતમાં, ભાગવતમાં બધું આ જ પ્રમાણેનો પ્રસંગ છે. એટલે આપણને લગભગ ખબર છે જળભરતવાળી ઉદાહરણની વગેરે. એટલે હરણબાળ જે કૂદતું એમના ખોળામાં આવી ગયું વગેરે. તો એ હરણના બચ્ચાના જ વિચારો પછી એટલે વાસુદેવ જે એક પરમાત્મા છે, હકીકતમાં એમને શું જન્મવું જોઈતું હતું કે આ તો વાસુદેવનું અધિભૂત રૂપ છે. હરણનું બચ્ચું શું છે? અધિભૂત રૂપ છે. આ એક ઉપાધિ અધિભૂત કહેવાય. તો એવી રીતે વાસુદેવનું અધિભૂત રૂપ છે. જો ગીતાનો 8મો અધ્યાય એમાં જે બધા પ્રશ્નો પૂછેલા છે ને 7 અર્જુને, કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતંચ કિમ પ્રોક્તમ અધિદૈવમ કિમુચ્યતે અધિયજ્ઞ કથં કોત્ર. તો અધિયજ્ઞ, અધિભૂત, અધિદૈવ આ બધું કોણ છે? તો એ પ્રમાણે જે ત્યાં જવાબ આપવામાં આવેલા છે. તો હરણનું બચ્ચું હકીકતમાં તો પરમાત્માનું જ અધિભૂત રૂપ છે. એટલે પરમાત્માનું ચિંતન છૂટ્યું અને પરમાત્માના સોપાધિક રૂપનું ચિંતન શરૂ થઈ ગયું. એટલે એકાંતમાં આવી રીતે કોઈક અધિભૂત રૂપનું ચિંતન થવા લાગ્યું. હકીકતમાં વનમાં જ હતા, એકલા જ હતા, રહસી એકાંતમાં હતા, પરંતુ આવી રીતે હરણનું ચિંતન વગેરે એમાં જ ચિત્ત પરોવાયેલું રહે. એટલે હરણ કૂદે તો એમને એ પણ આમ આવી રીતે એમનું મન કૂદાકૂદ કરવા લાગે. હરણ શાંત બેસી જાય તો મન પણ શાંત. હરણને અનુસરવા લાગ્યું એમનું મન. એટલે હરણ ખાય તો પોતે ખાય વગેરે એને ખવડાવે. એટલે મન જે છે ને, આપણા મનને હંમેશ માટે એક સારો વિષય ચિંતનનો આપવાનો. પરમાત્માના સોપાધિક રૂપો છે ને માયિક છે, એટલે એ ક્યારે રૂપ બદલે ને એ ખબર નથી. આ માયિક ઘટોત્કચવાળું ઉદાહરણ ખબર છે ને, આપણે વાત કરી છે લગભગ પ્રવચન, ખ્યાલ નથી બહુ. ઘટોત્કચની માયા જેવું છે આ જગત. ઘટોત્કચની માયા ખબર છે બધાને? નથી ખબર. આપણે ક્લાસમાં વાત થઈ છે ઘટોત્કચની માયા. એવું થોડી હોય કે તમને ના કીધી હોય એવું તો બને જ નહીં. નહીં સુધાબેન? એવું? ચાલો 1 મિનિટ બાકી છે. આપણે ઘટોત્કચની માયા, મહાભારતમાં ઘટોત્કચે જે માયા બતાવી, પછી એમના કરતાં મોટા માયાવી હતા. કોણ? ઘટોત્કચ કરતાં મોટી માયા હતી. હા, કૃષ્ણ ભગવાનની. એટલે ઘટોત્કચની માયા સંકેલાઈ ગઈ ભગવાન સામે. સુંદર ઉદાહરણ છે, મને ખ્યાલથી કીધેલું હોવું જોઈએ. ઘટોત્કચે એટલે આસુરી ઓલો હતા, એટલે આસુરી માયા એણે સર્જી હતી. કૌરવોએ શું કર્યું હતું? રાત્રે આક્રમણ કર્યું હતું. એટલે રાત્રે પછી પાંડવોની સેનાનું બળ ના હોય, રાત્રે આસુરી બળ વધારે હોય.
તો રાત્રે શું હોય છે? આસુરી માયા, આસુરી પરિબળોનું બળ વધારે હોય એટલે ભગવાને ભીમને કીધું, અલા તું આ રાત્રે છે ને આપણે પહોંચી નહીં વળીએ કૌરવોની સેનાને, ચાલો આવી જવા તો 2-3 જણ હજી. આ કોણ છે ગેલેક્સી? તો કૃષ્ણ ભગવાને ભીમને કીધું કે અત્યારે રાત્રે આપણે પહોંચી નહીં વળીએ આ કૌરવોની સેનાને, આસુરી માયાનું બળ વધારે હોય એટલે તું ઘટોત્કચને બોલાય. એટલે ભીમે ઘટોત્કચને બોલાયો. શું હતું વરદાન ભીમને? કે આવી રીતે 3 વાર ઘટોત્કચ ઘટોત્કચ આમ મોટેથી બોલાવે એટલે ઘટોત્કચ પ્રગટ થઈ જાય. ઘટોત્કચ પ્રગટ થઈ ગયો કે ભગવાન શું કરવાનું છે પિતાજી વગેરે? તો કે અત્યારે આ જુઓ કૌરવોની સેનાએ રાત્રે આક્રમણ કરેલું છે અને રાત્રે આવી રીતે આસુરી બળને પહોંચી નહીં વળીએ તું તારી માયા કર. તો ઘટોત્કચે બધું શું કર્યું? જ્યાં ત્યાં ઢગલા મૂકી દીધા. તમે હતા આશારામભાઈ, નીલકંઠ મહાદેવમાં વાત કરેલી છે. કેમ ભૂલી જાઓ છો? હા, શું હતું? ઘટોત્કચે ઢગલા સોના ચાંદી હીરા માણેકના, જ્યાં જુઓ ત્યાં આખા કુરુક્ષેત્રમાં સોના ચાંદીના ઘરેણા નાન તેન બધું ફેલાવી દીધું. તો એ ફેલાવી દીધું તો બધા કૌરવ પક્ષના જે બધા યોદ્ધાઓ હોય બધા હાર ને આમ તેમ બધું ધોતિયામાં ને બધી જગ્યાએ સંતાડીને ઘેર જવા લાગ્યા કે આ તો લડાશે તો પછી પેલા ઘર ભેગા આ બધા સોના ચાંદી હીરા માણેકના બધા હાર ને મોતી ને બધું છે એ ઘર ભેગા કરો. એટલે બધા કૌરવોની સેનાના યોદ્ધાઓ છે ને આવી રીતે મંડી પડ્યા, બધા હીરા માણેકના ઝવેરાત ને બધું લઈને બધા ઘરે જવા લાગ્યા. આવું કર્યું પછી થોડી વાર તો બધું બરોબર થયું. પછી તો પાંડવોની સેનાના યોદ્ધાઓએ બાપુ હીરા માણેકને બધું લઈને ઘેર જવા લાગ્યા. તો એવું તો ના થવું જોઈએ ને. તે પછી ભગવાન પોતે પ્રગટ થયા એટલે હતા જ, પણ એમના લીધે ઘટોત્કચની માયા સંકેલાઈ ગઈ કે ઘટોત્કચ આ બધું આપણી સેના ઓછી થઈ જાય ને એવું ના ચાલે. એટલે એ પ્રમાણે કૃષ્ણ ભગવાન માયાપતિ એમના લીધે ઘટોત્કચની માયા સંકેલાઈ ગઈ. એટલે બધાએ ત્યાં કીધું, હા જ્યાં પાંડવ પક્ષના બધાને કીધું. કોણે કીધું? નારદજી કે નહીં, કોઈએ કીધું કે અલા આ તો ઘટોત્કચની માયા છે, આ કંઈ સાચા ઘરેણા નથી. એટલે જ્યારે સંકેલાઈ ગઈ ને ત્યારે શું થયું? જેટલાય હાર મોતી ને સોના ચાંદીની બધી હતી એ શું થઈ ગયું? જેટલા હાર હતા ને એ સાપ થઈ ગયા. સોના ચાંદી વગેરેની જે ઈંટો હતી બધી એ વીંછીને કરોડિયા ને એ બધું થઈ ગયું. એટલે જેટલા હીરા માણેકના બધા હાર મોતીના આ તે બધું હતું એ સાપ વીંછી કરોડિયાને થઈ ગયું. અને આમ બધું પહેરેલું હતું ને એટલે સાપ ડંખ મારવા લાગ્યો, વીંછી ડંખ મારવા લાગ્યો, કરોડિયા આમ તેમ બધું જાળું કરીને થઈ ગયું. એટલે આ જગત છે ને ઘટોત્કચની માયા જેવું છે. ક્યારે રૂપ બદલે ને ખબર નથી. આપણને એમ લાગે આજે રસ્તામાં સત્સંગમાં આવતા હોઈએ ક્લાસમાં, આપણા ઘરે 7 વાગ્યાનો સમય હોય અને મોટો ઢગલો હોય હીરા માણેકનો ને સોના ચાંદીની ઈંટો ને બધું શું કહેવાય તે તોલાના તોલા સોનું બધું ભરેલું હોય, તો સત્સંગમાં તો જવાય છે. આ થોડું ભેગું કરીને ઘરે મોકલી દઈએ. નહીં ઘરે પહોંચતા સુધીમાં એ તો પોતાનું રૂપ બદલી કાઢે. આ જગત ઘટોત્કચની માયા જેવું છે. ક્યારે રૂપ બદલશે ને ખબર નથી. આ ચર્ચા ક્યાંથી આવી ખબર નહીં મને. શું હતું? આપણે કંઈક જોતા, હા જળભરત રહુગણવાળી વાત આવી, હરણના બચ્ચાની વાત આવી. એટલે આપણે સમજવાનું છે કે આપણું મન જે છે એ આપણે ક્યાં ચોંટાડવાનું છે. હરણનો રાજા એટલે ભરત જે હતા એ આવી રીતે હરણના બચ્ચામાં આસક્ત થઈ ગયા. એમ આપણે આવી રીતે સભાન રહેવાનું છે. કોઈ બી જગતની કોઈ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ સાથે લાગણીપૂર્વક જોડાઈએ એ પહેલાં સ્મરણ કરી લેવાનું કે આ છે ને ઘટોત્કચની માયા જેવું છે. ભલે આજે લાગણીપૂર્વક જોડાયો પણ કાલે એનું રૂપ એવું ને એવું રહેવાનું નથી. ભગવાને જગત બનાવ્યું છે એવું કે આપણને વૈરાગ્ય જન્મે. એટલે છે ને જગતમાં કોઈનો વાંક નહીં કાઢવાનો, આ આવો છે ને તે આવો છે ને વગેરે. આપણને વૈરાગ્ય જન્મે ને માટે ભગવાને વ્યવસ્થા કરી છે.
એટલે આ જગત ઘટોત્કચની માયા જેવું છે, ક્યારે રૂપ બદલે ને ખબર નથી. એટલે કારણ કે એમાં એનો વાંક જ નથી. ભગવાને આપણામાં વૈરાગ્ય જન્મે ને માટે જ આપણા આવા સ્વજનો છે, આપણે જ આવા શું કહેવાય પરિસ્થિતિઓ સંજોગો વગેરે છે. એટલે આપણા મનને આપણે હંમેશા કોઈક એક સત્સંગ વગેરેનું ભાથું વિચાર ટેકો વગેરે આપતા રહેવું જોઈએ. એટલે આપણું મન જે છે એ કોઈક યોગ્ય જે છે આલંબન એની સાથે જ આસક્ત થાય, લાગણીપૂર્વક જોડાય વગેરે. એટલે એટલે ઈચ્છા સંકલ્પ વગેરે કરવો જ હોય ને તો જ્ઞાનનો, મુમુક્ષા વગેરે, મોક્ષ વગેરેનો કરવો જોઈએ. કરવાનું હોય તો એક अपनी चर्चा जो थी ना कि वो संन्यास, कर्म संन्यास में जो कर्म और कर्म फल की जो सत्यता की भ्रांति है ना, उसकी पुष्टि जो हो जाती है और जगत जो बन जाता है उसको छोड़ना था. इसलिए રાજા ભરત વાલા ઉદાહરણ આવ્યા. હા, એટલે રાજા ભરતનું જે મન હરણબાળમાં ચોંટ્યું એમાં, એટલે આપણું મન જગતમાં જ્યાં જ્યાં ચોંટે છે એ મનને યાદ કરાવવાનું કે આ ઘટોત્કચની માયા જેવું છે, ક્યારે રૂપ બદલશે ને ખબર નથી. એટલે ક્યાંય પણ આપણા મનને આસક્ત નહીં અથવા તો કેન્દ્રિત વિષય મળે ત્યારે એ વિષય હંમેશા આવી રીતે ઘટોત્કચની માયા જ છે. આપણે આપણા મનને આવી રીતે પરમાત્મા સુધી, પરમાત્મા કે સત્સંગ ટૂંકમાં કરવો હોય તો સત્સંગ કરાય, ઈચ્છા કરવી હોય તો મોક્ષની કરાય, પૂર્ણતાની કરાય, અપરિચ્છિન્નતાની કરાય. અને જાણવું હોય કંઈક તો એ જે અપરિચ્છિન્ન વસ્તુ છે ને એને જ જાણવાની ઈચ્છા કરાય, એને જ જાણવું જોઈએ. એટલે જાણવું કરવું એની શું છે, જાનાતી ઈચ્છતી કરોતી. કરવો હોય તો સત્સંગ કરાય, ઈચ્છા કરવી હોય તો મોક્ષની કરાય, જાણવું હોય તો અપરિચ્છિન્ન વસ્તુને જ જાણવાની આપણે પ્રયત્ન કરવો જોઈએ. જાનાતી ઈચ્છતી કરોતી. તો આ ત્રણેય જે ક્રિયા છે એનાથી જ આપણો સંપૂર્ણ વ્યવહાર થતો હોય છે. તો એ પ્રમાણે સમજી શકાય, પ્રારબ્ધ પ્રમાણે આ વ્યવહાર થતો હોય છે. મિથ્યા અભિમાનથી આપણે એની સાથે જોડાવું ન જોઈએ. આ બધા વાક્યો છે, આપણે ધીમે ધીમે સત્સંગના વિચારોને જેટલું દ્રઢ બનાવીશું એટલું આપણું આ વસ્તુ વધારે ને વધારે જીવનમાં ઉતરતી જશે. એટલે પછી શું થયું, મનમાં જ યમ વાપી સ્મરણ ભાવમ, જે હરણનું ચિંતન કરતા હતા ભરતજી, એટલે એ પ્રમાણે દેહ ત્યાગ થયો અને બીજો જન્મ હરણનો જ મળ્યો. બીજો જન્મ પણ એટલે મૃગ રૂપે થયો ત્યારે પણ પહેલાંના સંસ્કારો એમનામાં હતા. એટલે એમને ખબર હતી કે હું પૂર્વજન્મે ભરત રાજા હતો, આ હરણના બાળમાં આસક્ત થયો, માટે મારી આવી ગતિ મૃગ યોનિમાં થઈ છે. એટલે એ આવી રીતે એકદમ સંયમિત જીવન જીવતા હતા મૃગ રૂપે. પણ પછી મૃગ શરીર પણ એમનું છૂટ્યું ત્યારે નવો જે જન્મ થયો એ હવે આ કથામાં આવે છે. એટલે મોહથી દૂર રહ્યા, બરાબર, માતા મૃગને છોડ. એટલે મૃગ રૂપે જ્યારે મૃગ યોનિમાં હતા, હરણ યોનિમાં હતા, ત્યારે ભરતને યાદ હતું કે હું આ જીવ છું, મૃગ યોનિમાં આવેલો છું. એટલે પોતાની માતા મૃગને એમણે છોડી દીધી અને એકલા રહેવા લાગ્યા હતા. અને મૃગદેહનો પણ જ્યારે ત્યાગ થયો ત્યારે યોગભ્રષ્ટ બન્યા. અને યોગભ્રષ્ટ બન્યા ત્યારે કોઈ ભોગ વાસના શેષ નહોતી. જો કોઈક ભોગવાસના એટલે કંઈક વિષયોને ભોગવવાની ઈચ્છા વગેરે, તો પછી કોઈ શ્રીમંત સંસ્કારી કુટુંબને ત્યાં જન્મ થાય. પરંતુ ભોગવાસના શેષ ન હોય તો, અથવા જો આવું હોવું જોઈએ. આપણને બહુ સુંદર રીતે શાસ્ત્રો વગેરેનો, ગીતા પારાયણ વગેરે કરવાનો લાભ એ જ છે કે બધા શ્લોકો સાથે આપણે પરિચિત થતા જઈએ. તો યોગભ્રષ્ટની 2 ગતિઓ ભગવદ્ ગીતાના 6થા અધ્યાયમાં કીધેલી છે. અથવા યોગીનામ એવ કુલે ભવતી ધીમતામ. યોગીઓના કુળમાં એટલે શુદ્ધ સંસ્કારી પવિત્ર જીવન જીવતા હોય, સાધુ જીવન જીવતા હોય, સરળ જીવન જીવતા હોય એવા શું કહેવાય, આમાં એમનો જન્મ થયો.
તો હા, બુદ્ધિશાળી પવિત્ર વૈદિક જ્ઞાન સંપન્ન એવા ઘરે એમનો જન્મ થયો અને એ વખતે પણ એમને સ્મરણમાં હતું કે હું આ જીવ છું વગેરે, એટલે હું આ દેહાદી સંઘાત નથી. જો નાનું બાળક વગેરે એને ઉપનયન સંસ્કાર વગેરે કરવામાં આવે, ખાય પીએ જે વ્યવહાર કરતો હોય છે 10-15 વર્ષ સુધી, તેને દેહ તાદાત્મ્ય દેહાધ્યાસ વગેરે હોય જ છે. પરંતુ આ રાજા ભરતે જ્યારે યોગભ્રષ્ટ રૂપે જીવ આ દેહ ધારણ કર્યો, મનુષ્ય દેહ, ત્યારે એમને સ્મરણ તો હતું જ, એટલે દેહાધ્યાસપૂર્વકનો એક પણ વ્યવહાર એમણે ચાલુ ના રાખ્યો. ખાય પીએ નહીં ને કંઈ નહીં, આમ રખડ્યા કરે વગેરે, ગમે તે ખાઈ જાય વગેરે એવું પણ થાય, આળોટ્યા કરે ધૂળમાં વગેરે, ટૂંકમાં દેહાધ્યાસ વગરનો વ્યવહાર એમનો હતો. એટલે હું આ દેહાદી સંઘાત નથી એવું જ્ઞાન ધારણ કરીને એ જીવન જીવતા હતા. બાળક હતા ત્યારે ઉપનયન કરીને પિતાએ એમને ગુરુકુળમાં મોકલ્યા, પણ ગુરુકુળમાં પણ વૈદિક ક્રિયા કર્મકાંડ સંધ્યાવંદન વગેરે ના કરે. એટલે કેવું કે સંધ્યાવંદન વગેરે અહમ ઇદમ કરીશીએ, તો અહમ એટલે હું આ ઉપાધિ આ કર્મ કરું છું, સંધ્યાવંદન સૂર્યની ઉપાસના વગેરે કંઈ પણ એમ અન્ય બુદ્ધિ થાય અને હું પોતે દેહાભિમાનનું વ્યક્તિત્વ વગેરે દ્રઢ થાય. આવી કોઈ ઈરાદાપૂર્વકની ગણતરીપૂર્વકની ક્રિયાઓ એ કરતા નહોતા. એટલે આ પ્રમાણે કે કંઈક કરીશ ને હું તો જ્ઞાન નિષ્ઠામાં અવરોધ થશે. ધારો કે ઉપનયન સંસ્કાર લઈએ, જનોઈ ધારણ કરીએ, તો પછી બીજાના જેવો વ્યવહાર કરવો પડે, એટલે બંધાઈ જઈએ. એટલે આવું કંઈ જ એમણે કર્યું નહીં. જ્ઞાન નિષ્ઠામાં વિઘ્ન ઊભું થાય એ પ્રમાણે એમણે સાદું જે ઉન્મત્તવત એ વ્યવહાર કરતા હતા. ચાલો હવે પછીનો જે સંવાદ છે ને એ હવે અહીંયા આવે છે. તો આવી રીતે હૃષ્ટપૃષ્ટ હતા રહુગણ રાજા, તમને બધાને ખબર તો હશે જ. આવી રીતે પાલખીમાં 3 માણસો રહુગણ રાજાની પાલખી જતી હતી અને એમાં એક ચોથા માણસની જરૂર હતી. ચોથો માણસ ભાગી ગયો હતો કે ખબર નહોતી, એટલે એ પ્રમાણે ચોથા માણસની વ્યવસ્થા કરવાની હતી. તો આ બધા 3 જે પહેરેગીરો છે એમને આ મળી જાય છે. રહુગણ જે છે એ સૌવીર દેશનો રાજા હતો અને વેઠ કરાવવા માટે આવી રીતે આ ચોથા રૂપે જડભરતને લઈ ગયા હતા. તો સૌવીર દેશના રાજા રહુગણ જે છે કપિલ મુનિના આશ્રમમાં જઈ રહ્યા હતા. એટલે રહુગણ રાજા કપિલ મુનિના આશ્રમમાં જઈ રહ્યા હતા પાલખી ઊંચકવા માટે. બાકીના જે 3 હોય એમણે આ જડભરતને બોલાવી લીધા, લઈ લીધા. તો રહુગણ શેના માટે કપિલ મુનિના આશ્રમમાં જતા હતા કે સંપૂર્ણ જગત આવી રીતે આ જીવોને બધા દુઃખી છે, તો એ લોકોનું જીવોનું બધા પ્રજાજનોનું હિત કઈ રીતે થાય એ કલ્યાણનું સાધન પૂછવા માટે રહુગણ કપિલ મુનિના આશ્રમમાં જતા હતા. તો પછી એમાં જડભરતજી જોડાય છે. જડભરત નીચે ચાલતી કીડી મકોડા વગેરે હોય ને તો એના ઉપર પગ ન મૂકે અને એકદમ આમ કૂદે. હવે 4 પાલખી વગેરે ઊંચકી હોય એમાંનો એક આવી રીતે આમ કૂદે તો કેવું થાય, જરા પણ બેલેન્સ ન રહે, રાજા અંદર પાલખીમાં બેસેલાને પણ અજુગતું લાગે વગેરે. સંવાદ છે ને આપેલો છે ભાગવતના 5મા સ્કંદના 10મા અધ્યાયમાં, એ વાંચી શકાય છે. એટલે ઠેકડા મારે વગેરે. પાલખીના 4 જણા સંવાદિત રૂપે રહે ને તો બરોબર પાલખી ઊંચકાય. પરંતુ આવી રીતે તો રાજા રહુગણ જડભરતજીને કહે છે, અલા કેમ તોફાન કરે છે વગેરે, તો કેમ સરખી રીતે ભાર ઉપાડતો નથી મારો એમ. તો ઠેકડા ના માર, ભાર ઉપાડ, સરખી રીતે ભાર ઊંચકવાનો હોય. તો આપણને એવું લાગે છે કે આ ખભો પાલખીનો ભાર ઉપાડે છે, પણ ખભાનો ભાર કોણ ઉપાડે છે? તો આપણું આખું શરીર, સાથળ, પગ વગેરે. અને પગનો ભાર કોણ ઉપાડે છે? તો પૃથ્વી. તો ભરતજી રહુગણને પૂછે છે કે બધાનો ભાર તો આ પૃથ્વી, ને પૃથ્વીનો ભાર કોણ ઉપાડે છે? તો પરમાત્મા જ ઉપાડે છે ને એમ. એટલે કે હું આ શરીરમાં નથી, આ શરીરમાં હું નથી. આ કોણ બોલે છે? જડભરત બોલે છે કે હું તો સર્વવ્યાપી ચૈતન્ય છું, હું કોઈનો કંઈ ભાર ઉપાડતો નથી, એટલે મારે કોઈનો ભાર નથી.
આત્મતત્વને કંઈ પૃથ્વીનો ભાર લાગે? પૃથ્વીને ધારણ કોણ કરે છે? આત્મા, ચૈતન્ય, પરમાત્મા જ ધારણ કરે છે. તો પરમાત્માને પૃથ્વીનો ભાર ધારણ કરવામાં પૃથ્વીનો ભાર લાગે ખરો? ચૈતન્યને, પરમાત્માને ના લાગે? કેમ? ના લાગે. એ અંતર્યામી રૂપે ધારણ કરે છે. અંતર્યામી રૂપે ધારણ કરે જગત મિથ્યા છે. જગત મિથ્યા. એમનાથી બીજું કઈ છે જ નહીં. થોડુંક હજી કંઈક આમ મિથ્યા છે શબ્દથી ભાર ના લાગે? એવું થાય. ઘડો મિથ્યા છે પણ ઊંચકવામાં ભાર તો લાગે ને. પરમાત્મા જ છે, અંતર્યામી છે. પોતાને પોતાનો ભાર ન લાગે. અરે વાહ ભાઈ વાહ. થોડુંક આમ બરોબર જ છે. આ જ વસ્તુએ પહોંચવાનું છે. એક વચ્ચેનું સ્ટેપ જોઈએ છે એમ. પોતાનો ભાર ના લાગે. વાત સાચી છે. પરમાત્મા પૃથ્વીનું કારણ છે. પૃથ્વીનું કારણ. માટીને ઘડાનો ભાર ના લાગે. ઘડાનો ભાર કોને લાગે? ઘડાથી જુદું હોય એને લાગે. માટીને ઘડાનો ભાર ના લાગે. અને થોડુંક વ્યવહારિક સ્તરનો ઉત્તર છે આ, પરંતુ આપણે સમજીએ, આપણે સંકલ્પપૂર્વકની જે સૃષ્ટિ હોય ને એનો ભાર ના હોય કોઈ દિવસ. એટલે સંકલ્પપૂર્વક આપણે સ્વપ્નમાં આટલું બધું જન્માવીએ છીએ, તો એ સંકલ્પપૂર્વકનું જે જગત આખું જન્મે છે એના ભારથી આપણે જાણે કે પથારીમાં થોડા 2 ઇંચ દબાઈ જઈએ છીએ. ના, એવું નથી થતું. આપણે તો મસ્ત સૂતા જ હોઈએ છીએ. આપણી પથારી પણ એકદમ કંઈ પોચી થઈ જાય છે એવું નથી. એટલે વસ્તુ કેવી છે? સંકલ્પપૂર્વક ની સૃષ્ટિ હોય ને એનો ભાર ના લાગે. તો આત્માને કંઈ પૃથ્વીનો ભાર લાગતો નથી. અને શરીર વગેરે જે છે એ કંઈ આવી રીતે, એટલે આત્મા કંઈ થાકતો નથી આ ભાર વગેરેથી. તો આ પ્રમાણેની ચર્ચા, આ પ્રમાણેનો સંવાદ ત્યાં ચાલે છે. એ હવે અહીંયા આપેલો છે આપણા શાંકર ભાષ્યમાં. એટલે હવે જે આ બીજા અધ્યાયના 12મા આ અધ્યાય કહેવાય કે શું કહેવાય વિષ્ણુ પુરાણનું આપણને ખબર નથી, પણ આ 12મો જે છે ને એ પરાશર મૈત્રેય વાળું પૂરું થયું. અને અહીંથી 13મું જે શરૂ થાય છે મારા ખ્યાલથી, એ આવી રીતે જળભરત રઘુગણ સંવાદ વાળું છે. એટલે અવિદ્યા સંચિતમ કર્મ તચ્ચ અશેષેષુ જંતુષુ આત્મા શુદ્ધ અક્ષર શાંત નિર્ગુણ પ્રકૃતે પરઃ. તો જે કર્મ છે એ અવિદ્યા સંચિત છે. અવિદ્યા સંચિત છે એટલે અવિદ્યા કલ્પિત છે આત્મામાં અશેષેષુ જંતુષુ, સંપૂર્ણ જીવોમાં જે પોતાને કરતા ભોગતા માને છે એમાં જે કર્મ જણાઈ રહ્યું છે એ તો અવિદ્યા સંચિત, અવિદ્યા કલ્પિત જ છે. હકીકતમાં આત્મચૈતન્ય તો શુદ્ધ છે, અક્ષર છે, એને કોઈ કર્મનો નિર્ગુણ છે, પ્રકૃતિથી પર છે. પ્રવૃદ્ધિ અપચયૌ એટલે કે વૃદ્ધિ અને ક્ષય હકીકતમાં આત્મામાં નથી. એકસ્ય આત્મનઃ, એક આત્મામાં પ્રવૃદ્ધિ એટલે કે વૃદ્ધિ અને અપચય ક્ષય નથી. અખિલ જંતુષુ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. અવિદ્યાને લીધે જ આત્મામાં અવિદ્યા સંચિતમ કર્મ, આત્મામાં જે કર્મ ક્રિયા વગેરે જણાય છે ને એ અવિદ્યાને લીધે કલ્પિત છે. અત્યારે હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, આપણે એકબીજાને જોઈ રહ્યા છીએ, બધું અવિદ્યા કલ્પિત છે. બરોબર? અવિદ્યા કલ્પિત છે. હું બોલું છું તમે, એટલે શું? આત્મામાં બધા જ કર્મો, જોવાની ક્રિયા, સાંભળવાની ક્રિયા વગેરે, સમજવાની ક્રિયા આત્મામાં અવિદ્યાને લીધે કલ્પાયેલી છે, અવિદ્યાને લીધે જણાય છે. એટલે આત્મા ચૈતન્ય અવિદ્યાનો સ્વીકાર કરે નહીં ને તો આ બોલી ના શકે, સાંભળી ન શકે, જોઈ ન શકે. એટલે અજ્ઞાની કે અવિવેકી એ અવિદ્યાને સ્વીકારે છે, અથવા તો અવિદ્યા વગેરે જે છે સાચું માને છે. હું કરતા છું, હું બોલું છું, હું સાંભળું છું. મહાત્માઓ વગેરે જે છે ને સ્વેચ્છાએ અવિદ્યા અને વેશનો સ્વીકાર કરે. ઓલો તો વેશને હું જ માની લે છે, ઉપાધિને. હું જ બોલું છું ને, મારા સિવાય બોલતું હોય કોઈ?
એટલે એ વેશ કે ઉપાધિ વગેરેને તો સત્ય અને હું માની લે છે. મહાત્માઓ કે જ્ઞાનનિષ્ઠ વગેરે શું કરે? અવિદ્યાનો કામ ચલાઉ સ્વીકાર કરે. અવિદ્યાનો, વેશનો, ઉપાધિનો કામ ચલાઉ સ્વીકાર કરે. હું તો ચૈતન્ય જ છું. હવે આ ક્લાસ 10 વાગે લેવો છે, માટે આપણે આ કાનને, આંખને, આ ઉપાધિને પ્રયોજીએ છીએ વ્યવહારમાં. એટલે આ પ્રમાણે આત્મ ચૈતન્ય છે એ બધી ઇન્દ્રિયોનો, ઉપાધિનો પ્રયોક્તા છે. પ્રયોક્તા, પ્રેરક અને પ્રયોજક આ બંને વસ્તુઓ થોડીક જુદી છે. જે હળી કરીને જતો રહે ને એને પ્રેરક કહેવાય વ્યવહારમાં, કે ઓલું કરીએ હેડો ને, પછી એ કરવા માટે કંઈ હોય જ નહીં આજુબાજુ, એ તો ભાગી જ ગયો હોય. પ્રેરક હળી કરીને જતો રહે. અને પ્રયોજક કોને કહેવાય? આ બધું થતું હોય ને તો ઊભો રહે, સાથે સાથ આપે. તો પ્રયોગતા છે આત્મચૈતન્ય, હળી કરીને જતો નથી રહેતો. તો આત્મચૈતન્ય બધી ઉપાધિઓ વગેરેનો પ્રયોગતા છે. એટલે સ્વીકારે છે કે વ્યવહાર બોલવાનો, સત્સંગનો વ્યવહાર કરવો છે તો ચાલો જીભ જોઈશે, બુદ્ધિ જોઈશે, વિચારો જોઈશે, આંખ જોઈશે. એટલે આ પ્રમાણે બધી ઇન્દ્રિયોનો પ્રયોગતા છે. હું પ્રયોગતા છું. હું જીભ વડે બોલનારો નથી, પરંતુ જીભ નથી, બોલનારું નથી. જીભ બોલી રહી છે એટલે કે જીભ શું કહેવાય? વાણી, ઇન્દ્રિય, મનોવૃત્તિ, આ બધી સાધનોનો હું પ્રયોગતા છું, એને વાપરનારો છું વગેરે. વ્યવહાર માટે એમનો ઉપયોગ કરનારો છું, એવું આપણે સમજી શકીએ છીએ. અવિદ્યા સંચિતમ કર્મ. જો અવિદ્યા સંચિતમ કર્મ એટલે જેટલી પણ ક્રિયા, જેટલો પણ વ્યવહાર, જેટલા પણ કર્મો આપણને જણાય છે ને, અવિદ્યાના સ્વીકાર વગર હોઈ શકે નહીં મારામાં. એટલે આવું સમજવાનું છે. જે કંઈ પણ હું બોલું, સાંભળું વગેરે અવિદ્યાને સ્વીકારીને જ જાણે કે અવિદ્યાનું કાર્ય, ઉપાધિ વગેરે, તો એને સ્વીકારીને જાણે કે થતું હોય છે. બાકી જેટલી પણ જગતમાં ગતિ, સક્રિયતા, ગતિશીલતા વગેરે જે છે એનો મૂળ આધાર તો ચૈતન્ય જ છે, જેમાં કોઈ ગતિ નથી, કોઈ વિકાર વગેરે નથી. એટલે અવિદ્યા ભ્રાંતિને લીધે જ આત્મામાં કર્મોનો સંચય વગેરે જોવા મળે છે. આવું જ આમાં ભગવદ્ ગીતામાં પણ કીધું, પ્રકૃત્યૈવ હિ કર્માણી ક્રિયમાણાની સર્વશઃ. પ્રકૃતિ વડે જ બધા કર્મો થાય છે. અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. એનું મિથ્યાભિમાન જ જીવ માત્ર કરે છે. એટલે હકીકતમાં કર્મો તો બધા શરીરાદી સંઘાત વડે થાય છે. એટલે સંઘાતમાં બેસીને માનીએ કે હું આ કરું છું કે હું આ નથી કરતો, એ ખોટું કીધું. એટલે કંઈ ન કરવું હોય, કર્મ સંન્યાસ કોને કીધેલો છે? શરીરમાં રહીને હું કંઈ કરતો નથી એવું ના કરાય. એ ખોટી વસ્તુ છે. કર્મો કરવાની સંભાવનાવાળું શરીર છોડી દેવું ને એને સંન્યાસ કીધેલો છે. શરીરમાં રહીને હું કર્મો નહીં કરું, હું બોલીશ નહીં, હું જોઈશ નહીં, એને કર્મો છોડવા વગેરે નથી કીધું. પણ બધા કર્મોની સંભાવના જે શરીરમાં રહેલી છે, ઉપાધિમાં રહેલી છે, એ ઉપાધિને છોડવી એને સંન્યાસ કીધેલો છે. એટલે સર્વકર્મ સંન્યાસ, કર્મો નથી કરતો, હવે બસ ખાઈ પીને લહેર કરે છે, નહીં, એવું નહીં. કર્મો કરવાની સંભાવના જે ઉપાધિમાં રહેલી છે એ ઉપાધિને છોડવાની છે. એટલે કર્મો છોડવા, સંકલ્પો છોડવા વગેરે વસ્તુ, સંબંધો છોડવા એટલે ઉપાધિનું તાદાત્મ્ય વગેરે છોડવું, એવી રીતનું સમજી શકાય છે. એટલે યથાર્થ સમજ, આપણે સંઘાતથી ઉપર ઉઠવાનું છે અને સંઘાતમાં જે ઉપલબ્ધ ચૈતન્ય છે એ જ સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. એ ચૈતન્ય રૂપે આપણે સ્થિત થઈએ, એવી રીતનો આ સંવાદ ચાલી રહ્યો છે. એટલે નૈવ કિંચિત વગેરે પણ સમજી શકાય છે. એટલે આ જળભરત રઘુગણ પ્રવૃત્તિ ઉપજય. યત્તુ કાલાંતરેણાપી ન અન્ય સંજ્ઞામ ઉપૈતિ વૈ પરિણામાદિ સંભૂતામ તદ્વસ્તુ નૃપતચ્ચકિમ. એટલે કાલાંતરે જે અન્ય સંજ્ઞાને પ્રાપ્ત થઈ જાય છે. ઘડો હોય, ઘડો ફૂટી જાય તો શું કહેવાય? પછી ઘડો ના કહેવાય, એને કપાલ કહેવાય, ઠીકરા કહેવાય, પછી એને ચૂર્ણ કહેવાય, એને રજકણ કહેવાય વગેરે. એટલે કાલાંતરે જે અન્ય સંજ્ઞાને, નામને પ્રાપ્ત થઈ જાય છે, પરિણામાદિ સંભૂતામ, એમાં પરિણામ પામે છે, એને વળી વસ્તુ કઈ રીતે કહેવાય?
એને સત્ય કઈ રીતે કહેવાય જે કાલાંતરે બદલાઈ જાય છે? તો આ પ્રમાણે સુંદર જડભરત રઘુગણ સંવાદ ચાલી રહ્યો છે. આ બધું પારમાર્થિક એટલે આત્મતત્વનું અનુસંધાન છે આમાં, કે ચૈતન્ય અસંગ છે અને અક્રિય છે, કોઈ કર્મનો ભાગ નથી. હવે આપણે વ્યવહાર કરવો હોય ત્યારે આપણે કોઈ કર્મનો ભાગ નથી એવું કઈ રીતે વિચારી શકીએ? અત્યારે જ સત્સંગ કરવો છે તો બોલવાનું જ છે ને, વિચારવાનું જ મનથી. હું કોઈ કર્મનો ભાગ નથી એવું કઈ રીતે બોલી શકાય, સમજી શકાય, વિચારી શકાય, માની શકાય? સ્વરૂપની સન્નિધિ છે, મારી સન્નિધિમાં સન્નિધિમાં આ ગુણો ગુણો રચી રહ્યા ઇન્દ્રિયોમાં વ્યવહાર છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. લગભગ આગળ એકાદ વાર ચર્ચા આવી હતી. હા, નહીં? ના ના. બરોબર. એટલે આમ કર્મ કરી શકે એમ જ અવ્યવહાર્ય છે. આત્મા અવ્યવહાર્ય છે. એની કોઈ અવયવો જ નથી, મન એમાં નથી, બુદ્ધિ નથી, કોઈ જ્ઞાનેન્દ્રિયો કે નથી કર્મેન્દ્રિયો, કર્મ કરવાના કોઈ સાધનો નથી. એ ઉપાધિમાં છે અને ઉપાધિ દ્રષ્ટિ થઈ રહ્યું છે, સન્નિધિ માત્ર. વ્યવહાર કરતી વખતે અસંગતા, વ્યવહાર કરતી વખતે અસંગતા. નૈવ કિંચિત કરોમીતિ, હું કાંઈ કરતો નથી. આ સમજને કેવી રીતે આપણે હું કરતોય નથી, કરાવતોય નથી. બરોબર. બે સ્તરે આપણે વ્યવહારમાં અસંગતા લાવવાની છે. એક કર્મ કરતી વખતે અને કર્મના ફળ વખતે. બરોબર. કર્મ કરતી વખતે અસંગતા કેવી રીતે હોય? એ કર્મનો યશ આપણે મેં કર્યું, ખબર છે, મારા લીધે થયું વગેરે. એટલે હું બોલું છું વગેરે કરીએ છીએ એ શું છે? બોલવાની ક્રિયાના માલિક બનીએ છીએ. હવે કલાક બોલ્યો ને તોય પાણી નથી પીધું મેં એમ. એટલે એ બોલવાની ક્રિયાનો યશ આપણે લઈએ છીએ. કે કોઈ પણ કર્મ કરીએ ત્યારે અકર્તા ભાવે કર્મ કઈ રીતે, એવું બધું અકર્તા ભાવે કશું કર્મ ના થાય. પણ કર્મ કરતી વખતે ધ્યાન શું રાખવાનું છે? એ કર્મનું કર્તૃત્વનું અભિમાન કોને કીધેલું છે? એનો યશ લઈએ, કર્મ દ્વારા આપણને જજ કરીએ. આજે છે ને મસ્ત થયું કર્મ, આજે સાલું બરોબર ન થયું, એટલે કે એનો યશ લઈએ, એનો માલિક બનીએ, એના સારા અને નરસા વગેરે જે છે એનાથી પોતાને જજ કરીએ. આને કર્તૃત્વનું અભિમાન કહેવાય વ્યવહારમાં આપણે સમજવા માટે. એટલે એના માલિક બનીએ, એનો યશ ન લઈએ, માલિક ન બનીએ, અથવા એનો યશ માલિક ભગવાનને બનાવીએ કે પ્રકૃતિને બનાવીએ. જે પ્રમાણે વેદાંત ચિંતન હોય તો પ્રકૃતિ હોય, ભક્ત સ્તરે વ્યવહાર થતો હોય તો ભગવાનને માલિક બનાવવાના. એટલે વ્યવહાર કરીએ, સત્સંગ કરીએ છીએ અત્યારે બધો, ત્યારે શું કહેવાય? એનો યશ કોકને આપી દેવાનો. માં કર્મફલ હેતુર્ભુઃ. અને પછી જ્યારે કર્મનું ફળ મળે ત્યારે આ કર્મનું એનાથી પોતાને જજ નહીં કરવાનું. એટલે જજમેન્ટલ આપણે બનીએ છીએ કે આ કર્મ એટલે હું સફળ કે નિષ્ફળ થયો. હકીકતમાં કર્મ તો સમષ્ટિમાં સમર્પિત થયું અને સમષ્ટિએ એનું ફળ કે જન્માવેલી છે અસર. એટલે એમાં મારા એકલાનો જ કંઈ ભાગ નથી, આખી સમષ્ટિનો એમાં ભાગ છે. એટલે એ કર્મફળ સફળ કે નિષ્ફળ નથી. સફળ કે નિષ્ફળ એ મારી પોતાની ભ્રાંતિ જ છે. એટલે કર્મ કરતી વખતે અસંગતા અને કર્મ ફળ મળે ત્યારે અસંગતા. એટલે વ્યવહાર સ્તરે આપણે કર્મ કરતી વખતે કર્મના માલિક બનીએ છીએ, એ ન બનીએ. યશ છે ને ભગવાનને અથવા તો પ્રકૃતિને આપી દેવાનો, અને કર્મનું ફળ મળે ને ત્યારે પોતાના વિશે જજ અભિપ્રાય નહીં બાંધવાનો. એટલે વ્યવહાર સ્તરે આ થઈ શકે છે, આ આપણા હાથમાં છે. નૈવ કિંચિત કરોમીતિ યુક્તોમાં કોઈ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ નૈવ કુર્વન્ન કારયન્ન બધા વાક્યો જે છે ને એ આપણે આપણી રીતે સમજવાના.
હું કાંઈ કરતો નથી. એટલે શું આમ? એટલે દરેકે દરેક વાક્યનો અર્થ છે ને આપણે થોડોક આમ વી હેવ ટુ ફિગર ઇટ આઉટ, કે આપણે છે ને કર્મનો યશ ન લઈએ અને કર્મનું ફળ છે ને એનાથી પોતાને માપીએ નહીં. એટલે આને વ્યવહારમાં અસંગતા વગેરે, અનાસક્તિ યોગ વગેરે કહેવાય છે. તો ચાલો આ પ્રમાણે હવે જડભરત રઘુગણ સંવાદ જે છે ને એકચ્યુઅલી ઘનઘોર વેદાંત છે. એટલે એમાં નૈવ કુર્વન્ન કારયન કે નૈવ કિંચિત કરોમીતિ એવી જ રીતનું છે. તો એ પ્રમાણે ચર્ચા ચાલુ રાખીશું આવતા સોમવારે વગેરે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.